ના કહી શકાય એટલા માટે કે તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી એવું કહેતી હતી કે અમે બધી સીટો 5 લાખ ઉપરથી જીતશું. અત્યારે તમે ટ્રેન્ડ જોઈ રહ્યા છો કે 2-3 સીટ સિવાય બધી જગ્યાએ એ લોકો 20,000, 30,000, 50,000 આટલા મતોથી આગળ છે. અને બીજું કે અમારું આંદોલન હતું, અમે કોઈ રાજકીય પક્ષ નથી, અમારો તો અસ્મિતાનો મુદ્દો હતો અને મુદ્દા માટે અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. એટલે ગુજરાતમાં પહેલી વખત ક્ષત્રિય આંદોલનની અસર થઈ એવું કહી શકું એટલા માટે કે પાટણ અને બનાસકાંઠા બંને બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી રહી છે. એટલે જ્યાંથી શીર્ષ નેતૃત્વ જે રાજ્યમાંથી બિલોંગ થતું હોય ત્યાં 2 બેઠક જાય એટલે શરમજનક વાત કહેવાય. અને ક્ષત્રિયોની રાજકોટમાં તો અસર ન વર્તાય ને કરણસિંહજી. આ ભલે બનાસકાંઠા પાટણની વાત કરી રહ્યા છો, રાજકોટમાં જે મુખ્ય મુદ્દો હતો એ તો ત્યાં તો હિટ ન કર્યો. મલ્લિકાર્જુન ખડગે જે રીતે ખડે પગે રહીને એ લોકો ચૂંટણી પ્રચાર કર્યું છે. એક મિનિટ માટે રોકી રહ્યો છું. જામનગરથી પણ સમાચાર, 93,000 મતની લીડ પૂનમબેન માડમની. જામનગરમાં 1 લાખની નજીક છે. જામનગરમાં પણ ક્ષત્રિય આંદોલનની અસર જોવા નથી મળી. ક્ષત્રિય આંદોલનની અસર રાજકોટ બાદ જામનગરમાં હશે તેવી વાતો થઈ હતી, પરંતુ 1 લાખ મતની લીડ. સવારમાં થોડું એક્શન હતું કે જ્યાં આગળ થોડા પૂનમબેન આગળ પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ એક તરફી હવે જોવા મળી રહ્યું છે. 1 લાખની લીડ. વાત પૂરી કરશો. गिरते वही है जो मैदान जंग में लड़ते हैं. હું આ વાત કરું છું. અમે લોકો બહુ જ ઉત્સાહથી લડ્યા છીએ, બહુ જોશથી લડ્યા છીએ અને નરેન્દ્ર મોદી સાહેબની ગેરંટીઓની સામે લડી રહ્યા છીએ. એટલે અમે લોકોએ જે પ્રતિસાદ આપ્યો છે, જનતા અમારી સાથે જે રહી છે એ બતાવી આવે છે કે જનતાએ ખરેખર તો એનડીએને અને ભારતીય જનતા પાર્ટીને નકારી કાઢી છે. ભલે જીતી રહ્યા છે પણ એ લોકો જીત્યા નથી. એ લોકોની જીતમાં હાર છે ને અમારી હારમાં જીત થવાની છે. ઠીક છે.